જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો સર હવે તમે સીધી એ વાત કરો, તમે મૈયરની વાત કરી ત્યાંથી લઈને આપણે ફિલ્મ ઉપર, તો બંનેમાં આમ કાસ્ટિંગનું સર એ સમયમાં તો સર કાસ્ટિંગ ડિરેક્ટર જ નહોતા, પણ અત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર પણ હોય છે કે એક ડિરેક્ટરને એક કામ 50% ફ્રી થઈ જાય, તો ત્યારે નહોતા. તો મૈયરનું કાસ્ટિંગમાં સર પણ મારું તો શું છે કે હું છે ને કાસ્ટિંગ ડિરેક્ટર નહીં, પણ મારી ઓફિસે બોલાવતો હોઉં બધાને. અને મૈયરમાં તો મૈયરનું ટાઇટલ સોંગ ચાલતું હતું શ્રી સાઉન્ડ સ્ટુડિયોમાં બોમ્બે, અને ત્યાં અંદર હું ગૌરાંગ વ્યાસ જે ગુજરાતીના ભીષ્મ કહેવાય, મારી દરેક ફિલ્મોમાં એ જ હોય. ત્યાં મને કીધું કોઈએ કે બહાર કોઈ છોકરી તમને મળવા માગે છે, આવી છે, અને હું બહાર ગયો. ત્યાં સુધીમાં તો મેં 50 છોકરીઓ જોઈ નાખી હતી, અને જોતા એવા જ મને એમ થયું આજ મારી રત્ની હોઈ શકે પહેલી નજરે. એનામાં ટેલેન્ટ છે કે એ તો પછીની વાત, પણ એનું જે સ્ટ્રક્ચર, એનું જે જોઈને જે સ્માઇલ આપી એની આનંદી, મેં કીધું આ જ રતન, આ જ હોવી જોઈએ, આ જ હોઈ શકે એમ રતન. ઓહ, એટલે પછી એનો આલ્બમ જોઈને હાઇટ, બોડી, પર્સનાલિટી બધું ઓકે. તો બધું આવતીકાલે ઓડિશન રાખ્યું છે આપણે સ્ટુડિયોમાં, એટલે ત્યાં જઈને તો ઓડિશન આપ્યા છે. હું નહીં, હું રાજુભાઈ અને મારા આશિષનો ત્યાં છે. ઓકે સર, બરાબર. અને એ બીજા દિવસે ઓડિશનમાંથી જયપુરથી એક છોકરી આવી હતી, એક કલકત્તાથી આવી હતી, રાજકોટથી. મૈયર માટે હા, ત્યાં ઓડિશન લીધું. અને નેગેટિવ ઉપર કાયદેસર જે ફિલ્મ બનતી હોય ને એમાં લીધું ઓડિશન મેં ત્યારે. એમાં ઓડિશન લીધા, અને દર્પણ સિનેમા આપણું સુરતનું, એ વખતે એનું નામ હતું દર્પણ, પછી રાજમહેલ થયું. એ દર્પણ સિનેમામાં સિનેમાસ્કોપમાં એ આખા ઓડિશનો મોટી સ્ક્રીનમાંથી જોયા કે આ રીતની આવી લાગશે. એટલે એ જર્ની બહુ મોટી છે આખી. અને પછી ફાઇનલ થઈ કે આમાં આનંદિત ચાલશે. એનું નામ હતું અંકાક્ષા એવું કહે. એટલે મેં કીધું ભાઈ ગુજરાતી એમને છે ને બોલવામાં લોચા થાય બધા, અંકાક્ષા શું એમ, એટલે તારું નામ આજથી આનંદી, કેમ કે તને જોઈને મને આનંદ આવે છે, તારું નામ આનંદી. તો કે ડન. એટલે મેં આપેલું નામ છે આનંદી. આનંદી ત્રિપાઠીને તમે આપેલું નામ આનંદી. જી જી. વાહ ભાઈ વાહ. હા, એટલે કાસ્ટિંગમાં બસ એમ કે મને જોઈને એમ થાય કે આ મારા કેરેક્ટરમાં ચાલશે અને હું કામ લઈ શકીશ. એ તો આપણે આત્મવિશ્વાસ હોય, બરાબર, પણ એની બોડી લેંગ્વેજ જોતા એમ થાય કે ભાઈ આ તમે ત્યારે જ એમને હિરોઈનમાં ફાઇનલ. જી ફાઇનલ. તો બી મારી કંપનીમાંથી 2-3 જણા કે યાર આ શુક લકડી છોકરી છે યાર, આ થોડું એવું તમને નથી. તમે ડન કરવા પછી પણ આ પ્રશ્ન તો ઊભા જ હતા. મેં કીધું આ છોકરી ગુજરાતમાં નાના બાળકથી લઈને બુઢા સુધીને જો પ્રેમમાં પાડે તો જ બકે, દેશી ભાષામાં. મેં પછી એમ કીધું આ ચેલેન્જ જસવંત ગાંગાણી. યસ. હા. અને એ સાબિત થયું. અને રિલીઝ થયું ત્યારે લોકોને એમ હતું આ હિતેન જેવો કોણ છે, ઓળખતા નહોતા. આટલું મેં એનું આખું ચેન્જ કરી નાખ્યું. 20 વર્ષ નાનો બતાવ્યો તમે. અને એ પિક્ચરના ગીતો, એમાં શું છે કે ગીતો જે બી કેરેક્ટરાઇઝેશન, જે બી એનો પ્રેમ છે ને, પ્રેમની અંદર લોકોનું શું હોય કે કેરેક્ટર હોય અને ગીત આવે ને, એટલે ગીતમાં એનું કેરેક્ટર હોય, દેખાતા ન હોય, ગીત થીગડું લાગે તમને, સમજ્યા ને તમે. પણ મારા ગીતોમાં વાર્તા ચાલતી હોય, કલાકારોનો સ્વભાવ દેખાતા હોય, ગીતોના શબ્દોમાં દેખાતા હોય. હું પોતે ગીતકાર, એટલે મને ખ્યાલ હોય ને કે મારો હીરો આવું જ બોલશે, મારો હીરો કોઈ દિવસ ગાળ ના બોલે, ગાળ બોલે તો આ રીતે બોલે એમ. એટલે એ આખું ફિલ્માંકન પહેલેથી મગજમાં હોય, એની લાઇટિંગ, એનું ઇમોશન. અને હું હિરોઈનનો ક્લોઝ લેતો હોય તો મને ખ્યાલ હોય કે આ ક્લોઝ શેના માટેનો છે. બીજું કે આ ક્લોઝ વખતે ઉપર મેડોલિંગ વાગશે, વાયોલિન પીસ વાગશે કે શરણાઈ વાગશે. આ છોકરીનો ક્લોઝ જે છે, બધું તમારા ચાલતું હોય છે બનાવતી વખતે. હા, કે આ શોટ જે છે, તો આ શોટમાં હિરોઈન શું વિચારે છે, તો કે મારા લગ્ન થાય ને આમ તે, બરાબર, એ ખુશ છે. તો એને 8 બીટ શરણાઈનો સૂર જાય, બરાબર, પછી મેડોલિંગ કે સંતૂર જાય. એટલે આવું પરફેક્શન હોય એમ. એટલે જેથી કરીને હું શોર્ટ વખતે એડિટિંગમાં કે બેકગ્રાઉન્ડમાં ક્યારેય કન્ફ્યુઝ ન હોય કે આ લગાડીને જો તો કેવું લાગે, એવું નહીં, આ જ લગાડ. પ્રી પ્રોડક્શન તમારું જેટલું પણ એક ક્લિયર જ હોય છે, ટોટલ નો કન્ફ્યુઝન. એક ફ્રેમ પણ નહીં. બીજું સૌથી મોટી વાત કે 30 વર્ષની અંદર આજ સુધી રીશૂટ એક શોટ નથી નીકળ્યો એમ.
નગર મોટાભાગની ફિલ્મોમાં એક દિવસ બે દિવસનું રિશૂટ હોય કે એ શોટ લઈ લે તે એ લઈ લે અને લોકો ઓપ્શન પણ લે. મારી પિક્ચરોમાં ઓપ્શન શોટ પણ નહીં લેવાનો, કોઈ દિવસ રિશૂટ નથી નીકળ્યું. 30 દિવસનો શૂટ હોય તો 30મે દિવસે જ પૂરું થાય. એમાં ક્યારેય ઉપર નીચે નથી થયું અને બજેટમાં જ થયું અત્યાર સુધી. એટલે એ તમારું પરફેક્શન, તમારી ઓનેસ્ટી, તમારું મેનેજમેન્ટ, એની પાછળ તમારી ટીમ, રાજુભાઈની ટીમ